નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વડોદરાના જગદીશ ટપાલી સાથે બનેલી ઘટના. વડોદરાની એક શાંત સવાર હતી. રસ્તાઓ પર સૂરજના કિરણો ધીમે ધીમે ફેલાઈ રહ્યા હતા. લોકોની દોડધામ હજુ શરૂ નહોતી થઈ, પરંતુ આ શાંત સવારમાં એક માણસ પોતાની ફરજ બજાવવા તૈયાર થઈ ગયો હતો. એનું નામ જગદીશ ટપાલી. જગદીશ એક સામાન્ય સરકારી ટપાલી. પગાર બહુ મોટો ન હતો. ઘરમાં પત્ની શીલા, દીકરો મોડાસા ITIમાં ભણતો. પૈસાની જરૂરિયાત ઘેરથી ક્યારેય ઓછી થતી નહોતી. ઘણીવાર શીલા રાત્રે રોટલી બનાવતી ત્યારે એ કહેતી, જગદીશ, મહિનાના અંતે તો દૂધના પણ પૈસા બચતા નથી. યા તો વધારાનું કામ કરતા શીખો, નહીં તો દીકરાના ભણતરની ફી પણ ટકે નહીં. જગદીશને દુઃખ થતું, પરંતુ એની એક જ વાત, શીલા, ભલે ગરીબ હોઈએ પણ ખોટું ન કરવું. સરકારની નોકરી છે, બીજાનો હક, આ જ એનો ધર્મ હતો. સવારના 8 વાગ્યા. જગદીશ પોતાની સ્કૂટી લઈને પોસ્ટ ઓફિસથી નીકળ્યો. બેગમાં અનેક ચીઠીઓ, મનપાના બિલ, પેન્શનના ઓર્ડર્સ, એનું રોજનું કામ. રસ્તા પર એક જાગેલું શહેર ધીમે ધીમે અવાજ પકડતું હતું. પણ આજે જગદીશના મનમાં કંઈક ભારે હતું. ગઈ રાતે દીકરાએ કહ્યું હતું, પપ્પા, ITIની ફી આવતીકાલે ભરાશે, નહીં તો એડમિશન રદ થઈ જશે. જગદીશના હૃદય પર તીરની જેમ વાગ્યું હતું. એના બેંક ખાતામાં તો માત્ર 740 રૂપિયા હતા. ઘરમાં પણ પૈસા ન હતા. પત્નીની આ વાત કહેવાની હિંમત ન રહી. આ વિચારોમાં ડૂબેલો જતો હતો ત્યારે વળી અચાનક એની નજર રસ્તાની બાજુ એક નાની કાળા રંગની ચમકતી બેગ ઉપર પડી. કોણ ભૂલી ગયું હશે, એ મનમાં બોલ્યો. એણે સ્કૂટી સાઈડમાં રાખી, બેગ હાથમાં લીધી. બેગ થોડી ભારે લાગી. જગદીશે ધીમેથી ચેન ખોલી અને જેને જોઈને એની આંખો ફાટી ગઈ. બેગની અંદર પૈસાના ગાંઠાઓ, એક નહીં, બે નહીં, ગણતા ગણતા અંદાજે 8 લાખ. એના હાથ કંપી ગયા. હૃદય ધબકારા જેવી ગતિથી ધડધડ થયું. ગરીબ ઘરની વાત, આટલા પૈસા જાણે જીવન બદલી શકે એવી રકમ. એને દીકરાની ફી યાદ આવી, ઘરની હાલત યાદ આવી અને મનમાં એક ક્ષણ માટે વિચાર ઉઠ્યો, જો હું એ પૈસા રાખી લઉં તો આખું જીવન બદલાઈ જાય. પણ હું એવું કરી શકું? એણે આંખો બંધ કરી પોતાના સંસ્કાર યાદ કર્યા. પત્નીનું કહેલું, પોતાનો ધર્મ, પોતાનો ટપાલીનો ખરો વ્યવહાર. એણે લાંબો શ્વાસ લીધો અને ધીમેથી બોલ્યો, આ પૈસા મારા નથી. જેને ગુમાવ્યા છે એને ખૂબ મોટું દુઃખ હશે. મારી ફરજ છે કે સાચા માલિક સુધી પહોંચાડું. એણે તરત જ સ્કૂટી સ્ટાર્ટ કરી અને સીધો પોલીસ સ્ટેશન તરફ દોડી ગયો. જગદીશના હાથ પર જુદા જ પ્રકારનું કંપન હતું. એક તરફ ગભરામણ, બીજી તરફ સત્ય કરવાનું સંતોષ. સ્ટેશનમાં એ પ્રવેશ્યો અને બેગ મેજ પર મૂકી. સાહેબ, રસ્તા ઉપરથી મળી પૈસાનો બેગ છે, કદાચ કોઈ વેપારીની હશે. મારે આવું રાખવું નથી, એટલે તમારી પાસે આપું છું. સબ ઇન્સ્પેક્ટર દેસાઈ બેસેલા હતા. એણે નજર ફેરવી અને બેગની અંદર જોતા જ એની આંખોમાં શંકા આવી ગઈ. એટલી મોટી રકમ આવી રીતે રસ્તા પર મળી જાય? તું કોને મૂર્ખ સમજે છે? સાચું કહેજે, ક્યાંથી ચોરાવી? જગદીશ હેરાન. સાહેબ, હું ટપાલી છું, સરકારની નોકરી, મારે ક્યાં ચોરી કરવી? હું હાથના પરસેવાથી કમાવનાર માણસ છું. પણ દેસાઈ સાહેબે બેગ હાથમાં લઈ કડક અવાજમાં કહ્યું, ચોરો પણ આવી જ લાઈનો મારીને આવે છે. અમે રાખતા નથી આવા બહાના. તું ચોક્કસ લૂંટમાં સામેલ હશે. જગદીશનું હૃદય જાણે કાપી પાડવામાં આવ્યું હોય એમ લાગ્યું. બેગમાં રહેલા પૈસા ખાતા વગર, તપાસ વગર પોલીસે સીધો ક્રાઇમનો કિસ્સો બનાવી દીધો. કેસનું નામ 8 લાખની લૂંટની આરોપ. જગદીશને સ્ટેશનની પાછળના રૂમમાં
ખેંચી લઈ જઈને કડક પૂછપરછ શરૂ થઈ. ક્યાંથી ચોરાવ્યા, કેટલા માણસો સાથે હતા, કબૂલ કરી દે. જગદીશ રડતો રહ્યો. હું નિર્દોષ છું સાહેબ, મને ફક્ત બેગ મળી એટલે સોંપવા આવ્યો હતો, પણ કોઈ સાંભળતું નહોતું. પોલીસને એક ગરીબ અનપઢ સામાન્ય ટપાલી એવા માણસનું સત્ય સમજાઈ જતું ક્યારે નહીં. પોલીસ માટે તો એ સૌથી સરળ શિકાર હતો. એક હાથમાં બેલ્ટ, એક હાથમાં ધમકી. જગદીશના શરીર પર લાઠીના નિશાન, એના આંખોમાં આંસુ, પણ એના મનમાં એક જ વાક્ય ફરી રહ્યું હતું, હું ખોટું નહીં કરું સાહેબ, સત્ય માટે લડીશ. ઘરે પત્ની શીલા આખો દિવસ પાગલની જેમ ભટકતી. જગદીશ ક્યાં ગયો, ફોન કેમ નથી? પડોશીએ આવીને કહ્યું, પોલીસ સ્ટેશન ચાલો, કંઈક ગડબડ થઈ છે. શીલા પોલીસ સ્ટેશન પહોંચી. ત્યાં જોયું એનો પતિ અંદર કેદ. નિર્દોષ હોવા છતાં ગુનેગારની જેમ એણે રડીને કહ્યું, શા માટે સાહેબ? એ તો સાચી બેગ લાવ્યો, ખૂટે તો તમારું છે, એનો શું દોષ? પોલીસે ઠપકો, તમારો પતિ ચોર છે, અમે સાબિત કરીશું. ઘરની દિવાલો જાણે ધરાશાયી થઈ ગઈ. જગદીશને 12 દિવસ સુધી લોકઅપમાં રાખી દીધો. ભોજન વગર, પાણી ઓછું, ધાક ધકતી વધારે, શરીરે લાઠીના નિશાન, મનમાં ફક્ત એક જ પ્રશ્નો, શું સત્ય બોલવાનું પણ ગુનો છે? 12 દિવસોમાં એનું સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયું. એના આંખોમાં ઊંડા કાળા ઘેરા પડી ગયા. હૃદય તૂટ્યું ગયું. 12મા દિવસે ક્રાઇમ બ્રાન્ચ પાસે એક મોટું નિવેદન આવ્યું. જે વેપારીની કેસવાળી બેગ ગુમાઈ હતી એણે સીસીટીવી પરથી ઓળખ કરી. સીસીટીવીમાં જોવા મળ્યું બેગ રસ્તા પર પડી ગઈ હતી અને બધું ચોક્કસ એમ જ હતું જેમ જગદીશે કહ્યું. જગદીશ નિર્દોષ પોલીસના હાથ કપાઈ ગયા, પણ 12 દિવસની કમનસીબી લાંચ લેવાની શંકા, ત્રાસ, આ બધાનું વળતર કોઈએ માગ્યું નહીં, કોઈએ આપ્યું નહીં. જગદીશના જીવનનો 12મો દિવસનો કઠિન સમય આખરે પૂરો થયો, પણ એ દિવસો એના મન અને શરીર પર એવા ઘા આપી ગયા હતા કે જીવનભર તેની યાદો દુઃખને ફરી જ જીવાડે. સીસીટીવીનો સત્ય બહાર આવી ગયો. વેપારીએ લેખિતમાં આપ્યું કે બેગ રસ્તા પર જ પડેલી હતી, કોઈ વ્યક્તિએ ચોરી નથી કરી. આ સાંભળતા પોલીસ સ્ટાફ ગભરાઈ ગયો. સ્ટેશનના ઇન્સ્પેક્ટરે તરત જ જગદીશના કેસને લૂંટ કેસમાંથી કાઢીને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કહીને ઢાંકવાની કોશિશ કરી. 12 દિવસ પછી વધુ એક સવાર આવી. લોકઅપની જાળીમાંથી સૂરજનું તેજ અંદર પ્રવેશતું હતું. જગદીશ એક ખૂણે ઘૂંટણવાળી બેઠો હતો. ચહેરા પર નિરાશા, આંખોમાં ઊંડા કાળા ઘેરા, હોઠ સુકાઈ ગયેલા. બહારથી અવાજ આવ્યો, અરે ટપાલી, બહાર આવો, તમારો રિલીઝ ઓર્ડર આવી ગયો છે. જગદીશ ધીમેથી ઊભો થયો. એના પગમાં કમજોરી હતી. એ જાણે જીવનની સૌથી મોટી સજા ભોગવીને બહાર આવી રહ્યો હોય એમ લાગતું હતું. પોલીસ સ્ટાફે દરવાજો ખોલ્યો અને કાગળો હાથમાં આપતા કહ્યું, ચાલો હવે તમે જઈ શકો છો. જગદીશે આંખોમાં પાણી લઈને પૂછ્યું, સાહેબ, મેં શું ગુનો કર્યો હતો? હું તો સત્ય બોલતો હતો. ઇન્સ્પેક્ટરે નજર પહેલા બાજુ ફેરવી, પછી ગળો સાફ કરીને બોલ્યો, હા, સીસીટીવીમાં તમારું સત્ય સામે આવ્યું. અમારો થોડો ભૂલૈયો થયો. ચાલો હવે ઘરે જાઓ. થોડો ભૂલૈયો. જગદીશને આ શબ્દો સાંભળતા જ હૃદયમાં કોઠી પડ્યું. આ 12 દિવસ એના શરીર પર, મન પર, માન પ્રતિષ્ઠા પર જે ઘા થઈ ગયા હતા તેને પોલીસ ભૂલૈયો કહી રહી હતી. રિલીઝ થતાં જ જગદીશના હાથમાં પોતાની સ્કૂટીની કી, બેગ, વોલેટ, મિલકત પાછી આપી. પરંતુ પોલીસ સ્ટાફમાંથી એક કોન્સ્ટેબલ ધીમેથી કહ્યું, ટપાલીભાઈ, અમને શંકા હતી, તમે ગરીબ માણસ, આટલી મોટી રકમ મેળવો
એટલે કેસ રાખો એવું કોઈ પણ વિચારે. જગદીશે ધીમેથી બોલ્યો, ગરીબ એટલે ચોર હોય એવું કોણે કહ્યું? ગરીબના દિલમાં પણ ઈમાન હોય છે સાહેબ. કોન્સ્ટેબલ મૌન થઈ ગયો. જગદીશ ધીમેથી બહાર નીકળ્યો. પોલીસ સ્ટેશનની બહાર એની પત્ની શીલા ઊભી હતી. એની આંખો લાલ થઈ ગઈ હતી. 12 દિવસથી એણે ઊંઘ લીધી નહોતી. જગદીશને બહાર આવતા જ એ દોડી ગઈ. એણે પતિને બાહોમાં લઈ લીધો. જગદીશ, તું સાજો છે ને? કંઈ મારતા નહોતા ને? શીલાનો અવાજ કાપતો હતો. જગદીશની આંખોમાંથી આંસુ વહી પડ્યા. એણે કહ્યું, મારા પર તો માર પડ્યો શીલા, પણ એટલો નહીં જેટલો મારી આત્મા પર પડ્યો છે. શીલાએ એના ગાલ પર હાથ ફેરવતા જુઓ તો ગાલના બાજુ સૂજી ગયેલા, હાથમાં લાઠીના નિશાન, પીઠ પર નીલા દાગ. શીલા રડી પડી. ઘરે પાછા આવ્યા, પણ ગામમાં બધાને ખબર પડી ગઈ હતી. ટપાલી 8 લાખની લૂંટમાં પકડાયો હતો. જુઓ, લોકોના ઘેરેથી પાણીની કેન વેચતા માણસે પૂછ્યું, હવે તો પોલીસે છોડી દીધો ને? કંઈ સેટિંગથી? પાડોશણ બોલી, અરે માણસ, આમ તો ખૂબ સારા લાગતા, ચોરી કરે એમ લાગતું નહોતું. એક વ્યક્તિ બોલી, બેઠો કિસ્સો બેસાડ્યો હશે. પોલીસ તો આમ ફ્રીમાં છોડતી નથી. જગદીશને માટે આ શબ્દો ઘાના ઘા કરતાં વધારે પીડાદાયક હતા. તેને ખોટું સાબિત થવાના દુઃખ કરતાં એને લોકોની આ વૃત્તિ વધારે દુઃખ આપી રહી હતી. સમાજ ક્યારે સત્ય સાંભળતું નથી, ક્યારે સત્ય જોઈ શકતું નથી. પોસ્ટ ઓફિસમાં જગદીશનો કેસ પહોંચી ગયો હતો. સ્ટાફના કેટલાક લોકો એને ચોર સમજીને હસતા, કેટલા દૂર રહેતા. પોસ્ટ માસ્ટરે બોલાવ્યો, જગદીશ, તારી સામે FIR હતી એટલે અમે આવતીકાલે સસ્પેન્શન ઓર્ડર કાઢવાના હતા, પણ હવે CCTVના આધારે તું નિર્દોષ સાબિત થયો. જગદીશ બોલ્યો, સાહેબ, હું તો નિર્દોષ જ હતો, પણ જે વેઠવું પડ્યું તે જીવનભર ભૂલી નહીં શકું. પોસ્ટ માસ્ટરે દિલાસો આપ્યો, તું ઈમાનદાર માણસ છે. પોસ્ટ ઓફિસમાં તારી એક ઇમેજ છે. અમે તારા સાથે છીએ. આ બોલવાથી થોડું હળવું લાગ્યું, પણ હજી પણ હૃદય પર અસર યથાવત. જગદીશ ઘણો વિચારતો રહ્યો. આખરે એણે ગામની બાજુના તળાવ ઉપર જવા નક્કી કર્યું. એનું મન હંમેશા ત્યાં શાંત થતું. પંખીઓનો અવાજ, હળવો પવન, તળાવનું શાંત પાણી. જગદીશ પથ્થર પર બેસી ગયો અને પોતાના મનની વાત પોતાને જ કહી. હું સારો માણસ થવા જતો હતો, સાચું કર્યું, છતાંય સજા મને જ. આ દુનિયામાં સત્યનું મૂલ્ય છે કે નહીં? એની આંખોમાં પાણી ભરાઈ ગયું, પણ એણે હિંમત સાથે પોતાને કહ્યું, નહીં, તું તૂટતો નહીં. મારે દીકરાને ખોટું ન બતાવવું છે. ઈમાનદારી છોડવી નથી. આ જ એનું વાસ્તવિક બળ હતું. 12 દિવસ પછી તત્કાલિક અસરથી એક સમાચાર ચેનલની કાર જગદીશના ઘર આગળ આવી. રિપોર્ટર બોલ્યો, અમે CCTVની નકલ મેળવી છે અને તમારી ઈમાનદારી પર રિપોર્ટ કરવા આવ્યા છીએ. તમે જે કર્યું તે આજના સમયમાં અદ્ભુત છે. જગદીશ અને એની પત્ની હેરાન. રિપોર્ટર કહ્યું, 12 દિવસ જે સજા તમને મળી તે સજા નહીં, પણ સિસ્ટમની નિષ્ફળતા છે. સ્વચ્છ ઈરાદા, ગરીબપણું, ઈમાનદારી. આ સમાચારને ખૂબ જ દમદાર કહાની લાગી. બીજા જ દિવસે YouTube શોર્ટ્સ, રીલ્સ, ટીવી ચેનલો, FB બધા પર જગદીશની સ્ટોરી ચાલી ગઈ. લોકોએ લખ્યું, આવા માણસોને સલામ. ગરીબ હોવા છતાં ઈમાનદાર માણસ. પોલીસે ખોટું કર્યું. સામાજિક મીડિયા પર જગદીશ હીરો બની ગયો. જે લોકો એને ચોર કહીને મોં વાળતા હતા
તેઓએ પણ ઘરના દ્વાર પર આવીને માફી માગી. એક વ્યક્તિ તો હાથ જોડીને બોલ્યો, ભાઈ, અમે ખોટું વિચાર્યું, તમે સાચા માણસ છો. જગદીશ હળવું સ્મિત કરીને બોલ્યો, ભાઈ, દુનિયા તો શું વિચારે તે તો એની વાત. હું સત્ય જાણું છું, એટલું જ મારા માટે ઘણું છે. સમાચાર વાયુ વેગે ફેલાયા. એક મોટા એનજીઓ, એક મોટા બિઝનેસમેન અને એક રાજ્ય પુરસ્કાર સમિતિ ત્રણેયની નજર જગદીશ પર પડી. તેઓએ કહ્યું, એટલી ઈમાનદારી આજના સમયમાં દુર્લભ છે, એને પુરસ્કાર મળવો જોઈએ. જગદીશની ઈમાનદારીની વાર્તા સોશિયલ મીડિયા, ટીવી ચેનલો અને સમાચાર પોર્ટલ્સ દ્વારા આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ હતી. 12 દિવસના જેલના દુઃખ કરતાં પણ વધારે આ સત્યની જીતે જગદીશને અંદરથી મજબૂત બનાવી દીધો હતો. પણ હજી એની જિંદગી બદલવાની શરૂઆત તો હવે થવાની હતી. સમાચાર પછી બીજા જ દિવસે ટપાલી જગદીશના ઘરમાં એક પછી એક લોકો આવવા લાગ્યા. કોઈ ફૂલ લઈને આવ્યો, કોઈ ભેટ લઈને આવ્યો, કોઈ નાનકડા લિફાફામાં મદદનો નાણાકીય સહકાર લઈને આવ્યો. પણ જગદીશ દરેકને એક જ વાત કહેતો, તમારો પ્રેમ પૂરતો છે ભાઈ. મને કોઈ દાન જોઈએ નહીં, મને ફક્ત માન જોઈએ. શીલા દરવાજે ઊભી રહીને આવતા જતા લોકોને અભિવાદન કરતી. આજે પહેલીવાર એની આંખોમાં કેવડું ગર્વ દેખાતું હતું. જગદીશનો દીકરો મયંક પણ ગર્વથી બોલતો, મારા પપ્પા ઈમાનદાર છે. બધાને ખબર પડી ગઈ. આ શબ્દો સાંભળીને જગદીશની આંખોમાં આંસુ આવી જતા. 12 દિવસની પીડા મેઘ જેવા તૂટીને ધોઈ નાખતા. બપોરે ફોન આવ્યો. શું જગદીશભાઈ સાથે વાત થઈ શકે? હા બોલો, અમે અમદાવાદની સત્ય માર્ગ નામની એનજીઓમાંથી બોલી રહ્યા છીએ. અમે દરેક વર્ષે રાજ્યના સૌથી ઈમાનદાર નાગરિકોને સન્માનિત કરીએ છીએ અને આ વર્ષે એ પુરસ્કાર અમે તમને આપવા માગીએ છીએ. જગદીશ વિચારમાં પડી ગયો. તે બોલ્યો, સાહેબ, મેં તો ફક્ત મારું કર્તવ્ય કર્યું છે. એનજીઓના પ્રતિનિધિએ કહ્યું, કર્તવ્ય અને ઈમાનદારી બંને આજના સમયમાં દુર્લભ છે. તમારે આમંત્રણ સ્વીકારવું જ પડશે. શીલાએ સ્મિત કર્યું, જગદીશ, સ્વીકારી લો. ઈમાનદારીનું માન મળે એથી સારો બીજો કયો દિવસ હશે? અંતે જગદીશ તૈયાર થઈ ગયો. એક અઠવાડિયા પછી અમદાવાદના ટાઉન હોલમાં ભવ્ય સમારંભ યોજાયો. વડીલ, આઈએએસ, આઈપીએસ અધિકારીઓ, મોટા વેપારીઓ, સામાજિક નેતાઓ, છેક 700થી વધુ લોકો હાજર. સ્ટેજ પર વિશાળ બેનર, વર્ષ 2025 ઈમાનદારી રત્ન પુરસ્કાર વિજેતા શ્રી જગદીશભાઈ ટપાલી. પૂરો હોલ તાળીથી ગુંજતો હતો. જગદીશ અને એની પત્ની શીલા સ્ટેજ પર ગયા. જગદીશ પહેલીવાર જીવનમાં એવું સન્માન પ્રાપ્ત કરી રહ્યો હતો. એક જાણીતા ઉદ્યોગપતિએ માઇક લઈને કહ્યું, આ માણસે 8 લાખ રૂપિયા પોતાના પાસે રાખી શકે તેમ હતો, પણ એણે રસ્તો ઈમાનદારીનો પસંદ કર્યો. ઈમાનદારીની કિંમત પૈસા કરતાં વધુ હોય છે. હોલમાંથી ફરી તાળીઓનો ગડગડાટ. જગદીશે માઇક હાથમાં લઈ ધીમેથી કહ્યું, મેં જે કર્યું એ મારો ધર્મ હતો. હું ચોરી કરતો તો મારા બાળકોને હું શું શીખવ્યું હોત? ગરીબી ગુનો નથી, પણ લોભ ગુનો છે. આ શબ્દોએ હોલમાં બેઠેલા ઘણા લોકોના હૃદયને હચમચાવી દીધા. સ્ટેજ પર મુખ્ય સન્માન આપવાનું શરૂ થયું. એનજીઓના વડાએ કહ્યું, અમારી સંસ્થા તમારી ઈમાનદારીને સલામ કરે છે, તેથી આપને 1 લાખ રૂપિયાનું સન્માન અને ઈમાનદારી રત્ન મેડલ આપીએ છીએ. જગદીશ અને શીલાના ચહેરા પર ખુશીના આંસુ. પણ હજી ત્યાં એક વધુ અચાનક વળાંક. એક જાણીતા ઉદ્યોગપતિ મહાવીર પટેલ નામના સ્ટેજ પર આવ્યા અને બોલ્યા, મિત્રો, મેં આ માણસનો વિડીયો જોયો.
અને મારા મનમાં એક જ વિચાર આવ્યો, ઈમાનદાર માણસને મુશ્કેલીમાં જોવો નથી. તેઓએ જાહેર કર્યું, હું જગદીશભાઈના દીકરા મયંકના સમગ્ર અભ્યાસના ખર્ચની જવાબદારી લઉં છું. આ સાંભળતા શીલાના આંસુ વહી પડ્યા. જગદીશ સ્તબ્ધ મહાવીર આગળ કહ્યું, અને સાથે હું જગદીશભાઈને મારી કંપનીમાં મોરલ એડવાઇઝર તરીકે એક માનદ પદ આપું છું. પગાર 30,000 રૂપિયા પ્રતિ મહિના. હોલ ફરી તાળીઓથી ગુંજ્યો. ગરીબી માત્ર 10 દિવસ પહેલા એની પાછળ દોડી રહી હતી, અને આજે જીવન જ વળી ગયું. સમાચાર એટલા વાયરલ થઈ ગયા કે રાજ્યના ડીજીપી સુધી વાત પહોંચી. ડીજીપી ઓફિસમાંથી કોલ આવ્યો, જગદીશભાઈ, અમારે તમને મળવું છે. જગદીશ હેરાન થઈ ગયો. અગાઉ તો પોલીસ એના માટે દુઃસ્વપ્ન હતી. આજે એ જ વિભાગ એને બોલાવી રહ્યો હતો. ડીજીપી સાહેબે મળતા જ કહ્યું, તમારા સાથે અમારા વિભાગે જે કર્યું તે ગેરન્યાય હતું. તેથી હું જાહેરમાં ક્ષમાયાચના કરું છું. આ શબ્દ સાંભળતા જગદીશની આંખો ભરાઈ ગઈ. પછી ડીજીપીએ આદેશ કર્યો, જગદીશભાઈને ત્રાસ આપનાર પોલીસ સ્ટાફ સામે વિભાગીય કાર્યવાહી થશે. આ તો જગદીશ માટે જીવનમાં પહેલીવાર ન્યાય મળવા જેવું હતું. જગદીશ જ્યારે ગામે પાછો પહોંચ્યો ત્યારે બારમાસી બજારની રોડ પર ઊભેલા સેંકડો લોકોને જોઈને ચોંકી ગયો. બધા લોકો તાળી વગાડીને બોલતા, અમારો જગદીશ, આપણા ગામનો ગૌરવ. આજે કોઈ એને ચોર કહી રહ્યો ન હતો. કોઈ એના વિશે શંકા રાખી રહ્યો ન હતો. પાડોશણ જે પહેલા બોલતી ચોરીમાં ફસાયો હશે, આજે એણે આવીને કહ્યું, ભાઈ, માફ કરી દેજો, અમે ખોટું સમજી લીધું. જગદીશે સ્મિત સાથે કહ્યું, ભાઈ, ખોટું સમજવું માનવીય છે, પણ સત્ય જીતે એ જ મહત્વનું છે. પુરસ્કારની રકમ, ઉદ્યોગપતિની મદદ, દીકરાના શિક્ષણનો ખર્ચ, આ બધાથી જગદીશનું ઘર જાણે નવા રંગે રંગાઈ ગયું. ઘરમાં સૌ પ્રથમ ખરીદવું એક નવો પંખો, પછી પત્ની માટે ઠાકોર સાડી, દીકરાને લેપટોપ, જૂની સ્કૂટીને બદલે નવું એક્ટિવા. પરંતુ એણે પૈસા બગાડ્યા નહીં. એણે મોટો નિર્ણય લીધો. મારા જેવા ગરીબ ઈમાનદાર લોકો માટે ન્યાયની લડતમાં મદદરૂપ થતો એક નાનો ફંડ શરૂ કર્યો. એણે એનજીઓ સાથે મળીને ઈમાનદારી સહાય ફંડ શરૂ કર્યો. જે વેપારીએ બેગ ગુમાઈ હતી તે વેપારી પણ જગદીશને મળવા આવ્યો. તે વેપારી શ્રી ચંદ્રશેખર મિસ્ત્રી, એક પ્રતિષ્ઠિતતા અને સાચા ચરિત્ર બિઝનેસમેન, ખાસ જગદીશને મળવા આવ્યો. જગદીશને જોઈને તેણે તરત જ હાથ જોડ્યા. તમે મારા પૈસા પરત આપ્યા અને એ માટે સજા પણ ભોગવી. આ સમાજમાં આવા લોકો બહુ ઓછા છે. જગદીશે નમ્રતાથી કહ્યું, મેં કર્તવ્ય કર્યું. જેણે ગુમાવ્યું હોય એને પરત આપવું એ તો ઈમાન છે. ચંદ્રશેખરભાઈ આગળ વધ્યા, મારે તમારા માટે એક ખાસ કામ છે. મારી કંપનીમાં હું ઈમાનદારી ઓડિટર નામનું નવું પદ રચી રહ્યો છું, અને એ પદ માટે હું તમને પસંદ કરું છું. જગદીશ ચોંકી ગયો, પણ સાહેબ, હું તો ફક્ત એક ટપાલી છું. મને ઓડિટ કાગળો કશું આવડતું નથી. ચંદ્રશેખરભાઈએ સ્મિત કર્યું, મને સર્ટિફિકેટ નથી જોઈતા, મને ઈમાન જોઈએ. અને એ તમારી પાસે દુનિયાનો સૌથી મોટો MBA છે. આ શબ્દોએ જગદીશના હૃદયને જાણે પુનઃજન્મ આપ્યો. જગદીશ કંપનીમાં કામ કરવા લાગ્યો. એની ફરજ હતી ગ્રાહકોની ફરિયાદો સાંભળવી, કર્મચારીઓની ખોટી પ્રવૃત્તિઓ શોધવી અને કંપનીમાં પારદર્શકતા વધારવી. અને અહીં આવ્યું જગદીશનો સૌથી મોટો ગુણ, સચ્ચાઈ અને મર્યાદા. કંપનીના માલિકે થોડા દિવસમાં જ જોયું કે લોકો જગદીશને વિશ્વાસથી વાત કરે છે. કર્મચારી ખોટું કરવા ડરે છે. કંપનીમાં ઓનેસ્ટી કલ્ચર વિકસ્યું, ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો અને કંપનીનો નફો 20% વધી ગયો.
જગદીશ આ સાંભળી ભાવુક થઈ ગયો. સાહેબ, મેં તો ફક્ત સત્યને સાચવ્યું. ચંદ્રશેખરભાઈએ કહ્યું, ઈમાનદારી એટલી મોટી છે કે તે કંપનીઓને પણ સમેટી લે છે. જગદીશ હવે ગામ શહેરમાં ઈમાનનો જીવતો ખૂબો બની ગયો. તેણે અનેક સ્કૂલો કોલેજોમાં જઈને યુવાને સમજાવ્યું, જો તમે સત્યનો સાથ ન છોડશો તો દુનિયા એક દિવસ તમને શોધી જ લેશે. યુવાનો એની વાતોથી પ્રેરિત થયા. ઘણા લોકોએ પોતાના જીવનમાં ખોટું સરળ રસ્તો છોડીને સત્યનો માર્ગ અપનાવ્યો. વર્ષના અંતે રાજ્ય સરકાર તરફથી એક મોટું આમંત્રણ આવ્યું. તમારી ઈમાનદારી અને સમાજ માટે આપેલા ફાળા માટે તમને રાજ્યના સર્વશ્રેષ્ઠ નાગરિક પુરસ્કારથી નવાજવામાં આવશે. આ પુરસ્કાર મેળવવું તો મોટા મોટા અધિકારીઓ વૈજ્ઞાનિકો માટે પણ ગૌરવની વાત હતી. જગદીશ એક સાચો ટપાલી, જેને 12 દિવસ સુધી અન્યાય સહન કરવો પડ્યો, આજે રાજ્યના સૌથી મોટા સ્ટેજ પર જ્યોત બનીને ઊભો હતો. પુરસ્કાર મળતા સમગ્ર હોલ ઊભો થઈ ગયો. તાળીઓનો ગડગડાટ. જગદીશને આંખો બંધ થઈ ગઈ. એણે મનમાં કહ્યું, ભગવાન, સત્ય સદાય જીતતું જ હોય છે. જગદીશની ઘટનાથી રાજ્યના ગૃહ વિભાગને સમજાયું, ગરીબને શંકા પરથી કેદ કરવું સરળ છે, પણ તેનું જીવન બરબાદ થાય છે. તે માટે સરકારે એક નવી ગાઈડલાઈન બહાર પાડી. કોઈ પણ વ્યક્તિને શંકા પરથી તત્કાલિક કેદ નહીં કરવામાં આવે. સીસીટીવી અને પુરાવાની તપાસ ફરજિયાત. ગરીબ અથવા સામાન્ય નાગરિકને કાયદાનો સંપૂર્ણ માર્ગદર્શન અપાશે. પોલીસના ખોટા વર્તન માટે શિસ્ત અને દંડની વ્યવસ્થા. આ બધામાં જગદીશની ઘટના મુખ્ય બની ગઈ. શીલા હવે પહેલાની જેવી સંકોચાયેલી સ્ત્રી ન રહી. એ હવે મહિલાઓને એક ગ્રુપ સાથે મળીને ગામમાં સ્ત્રીઓના અધિકારો, ઘરેલું હિસ્સા, શિક્ષક અને ગરીબોના પ્રશ્નો, આ બધામાં મદદ કરવા લાગી. શીલાને લાગતું, જ્યારે આપણું જીવન બદલાયું છે ત્યારે બીજા લોકોનું જીવન કેમ ન બદલી શકીએ. જગદીશનો દીકરો મયંક, જેની ફી ભરવામાં મુશ્કેલી હતી, તે હવે આઈટીટી પછી ડિપ્લોમા દાખલ થયો. મહાવીર પટેલ દ્વારા મળેલ સહાયથી તેણે આખો અભ્યાસ પૂરો કર્યો. મયંક હવે પોતાના પિતાની જેમ સત્યના માર્ગ પર ચાલતો યુવક બન્યો. એ મિત્રોને કહેતો, મારા પપ્પા ચોર ન હતા, મારા પપ્પા તો સચ્ચાઈના કિલ્લા છે. એક દિવસ ફરી એક ઘટના. એક સાંજ હતી. જગદીશ સ્કૂટી લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તા પર જ જઈ રહ્યો હતો ત્યારે એક નાનો છોકરો રડી રહ્યો હતો. મારા પપ્પાનો મોબાઈલ ગુમ થઈ ગયો, ઘરે પપ્પા મારશે. જગદીશે સ્કૂટી થોભાવી છોકરાને શાંત કર્યો. જગદીશે તેને કહ્યું, મોબાઈલ તો પાછો મળી જશે, પણ ડરથી વિચાર ના ગુમાવ બેટા. પછી થોડા જ મિનિટોમાં જગદીશે લોકો પાસે પૂછવામાં શરૂ કર્યું. એક ઓટો ડ્રાઈવરે કહ્યું, હું જોઈ રહ્યો હતો, કોઈ બહેન એ મોબાઈલ ઉપાડ્યો હતો. જગદીશે ધીમેથી શોધ કરતા તે ફોન એક ભિખારીની પાસે મળ્યો, જેને ખબર નહોતી કે એનો માલિક કોણ છે. જગદીશે મોબાઈલ લઈ છોકરાને પરત આપ્યો. છોકરો ખુશ થઈને બોલ્યો, અંકલ, તમે દુનિયામાં શ્રેષ્ઠ માણસ છો. જગદીશે હસતા કહ્યું, સર્જનહાર બધાને સારા બનાવે છે, પણ જેના દિલમાં સત્ય હોય એને જીવવા દેતો નથી. આ ક્ષણે જગદીશને સમજાયું, આ દુનિયામાં સત્ય ફક્ત મોટા પુરસ્કારોમાં નહીં, આવા નાનકડા સારા કામોમાં પણ હોય છે. ઈમાનદારી સૌથી મોટી કમાણી. જગદીશ પોતાના ઘરની ગેલેરીમાં બેસી રહ્યો હતો. પવન હળવો હળવો ફૂંકાઈ રહ્યો હતો. શીલા ચા લઈને આવી. મયંક અડબાજુ બેસી ગયો. જગદીશ બોલ્યો, સત્યનો રસ્તો મુશ્કેલ હોય છે, પણ તે જ રસ્તો જીવનની સૌથી મોટી સંપત્તિ આપે છે. શીલાએ પૂછ્યું,
તમે ફરી એ જ રસ્તો પસંદ કરશો. જગદીશે મજબૂત અવાજમાં કહ્યું. હા. હજારો વખત એણે આકાશ તરફ જોયું અને કહ્યું, ભગવાન, આભાર. 12 દિવસની સજા છતાં તમે મને 12 વર્ષ જેટલી કમાણી, માન, પ્રેમ અને સન્માન આપી દીધું. અને આજનું સૂર્યાસ્ત એના જીવનમાં નવા ઉગતા સૂર્યની શરૂઆત બની ગયું. જીવનમાં ગરીબ થજો, પણ ઈમાનદારીમાં ક્યારેય ન ગરીબ થજો. સત્યનો ભાવ બજારમાં નહીં, હૃદયમાં મળે છે. એક સારો માણસ લાખો જીવનને પ્રકાશિત કરી શકે છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. આમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, દરેક વાસ્તુ કાલ્પનિક છે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર.